આજે ગણેશ ચતુર્થીનું પાવન પર્વ છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ લાલબાગચા રાજાની પ્રથમ ઝલક સામે આવી છે। દર વર્ષની જેમ જ ગણપતિ બાપ્પાનો લુક અનેરો છે। ખાસ કરીને આજે ગણેશ ચોથ હોવાથી મોટી સંખ્યામાં લોકો મુંબઈ પહોંચ્યા છે અને લાલબાગચા રાજાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લાલબાગચા રાજાના દર્શને ભક્તોનું ઘોડાપૂર મટ્યું છે। મુંબઈ, ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો બપ્પાના દર્શન માટે પહોંચ્યા છે। यहाँ पर 5 घंटे से लाइन में लगे हुए आज लाल बाग के दर्शन करने का 6 घंटे से लगे 6 घंटे तो हम लोग अभी लाल बाग का राजा का दर्शन करने आए। यहाँ पर बहुत मजा आ रहा है। बहुत मजा आ रहा है। यहाँ पर मैं 7-8 साल से आ रहा हूँ, घर परिवार के साथ आज दोस्तों के साथ आया हूँ। देख सकते हैं हमारे दोस्तों ये अच्छा सीबी सिंह बहुत अच्छा बंदोबस्त था इस बार, वहाँ कुछ परेशानी नहीं हुई है। हम लोग को सबसे मस्त इस बार व्यवस्था किया गया है। बहुत बढ़िया है। मनीष मोदी। हम लोग हर साल लालबाग आते हैं। जो व्यवस्था है बहुत बेहतरीन है, कोई प्रकार की कोई दुविधा नहीं हो रही है। बहुत अच्छे से सब लोग ख्याल रख रहे हैं, सिक्योरिटी अच्छी है और सारे दर्शन वगैरह हर साल नया नया होता है। बहुत बहुत मजा आता है और हर साल हम लोग दर्शन करने पहले दिन आ जाते हैं। आरती तो अभी आई होगी तो हम लोग आरती का लाभ लेने के लिए भी रुकेंगे इधर यहाँ पर। थैंक यू सो मच। कहाँ से आप? कांदिवली। आपका नाम? मनीष मोदी। मेरा नाम भाविक है। हम बारडोली गुजरात से आ रहे हैं। 2:30 बजे से खड़े, अभी जाके नंबर लगा है, लेकिन बहुत अच्छा लग रहा है और दर्शन करने के बाद बहुत अच्छा फील हो रहा है। अच्छा है। नहीं, बाकी अभी जस्ट करेंगे। ઉલ્લેખનીય છે કે ગણેશોત્સવની ગુજરાત સહિત દેશભરમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે। આ ઉત્સવ દરમિયાન મુંબઈના લાલબાગચા રાજા સૌથી વધુ ચર્ચામાં રહે છે। ગણેશ ઉત્સવનો આ તહેવાર 9 દિવસ સુધી ચાલે છે અને આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર આજથી શરૂ થયો છે। આગામી 17 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે। એવું માનવામાં આવે છે કે 10 દિવસ લાંબા ગણેશ ચતુર્થી ઉત્સવ દરમિયાન સામાન્યથી લઈને ખાસ સુધી દરેક વ્યક્તિ લાલબાગચા રાજાના દર્શન કરવા માટે ઉત્સુક હોય છે। એવું કહેવામાં આવે છે કે ભગવાન ગણેશ આ મંદિરમાં દર્શન કરવા આવતા તમામ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે। ગણેશ ચતુર્થીના 10મા દિવસે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ભાગ લે છે। એક જાણકારી પ્રમાણે લાલબાગચા રાજાની સ્થાપનાની શરૂઆત 1934થી કરવામાં આવી હતી। હકીકતમાં 1934માં મુંબઈના લાલબાગ માર્કેટ વિસ્તારના કામદારોના એક સમૂહે તેમની ગણેશ મૂર્તિની સ્થાપના કરીને આ પરંપરાની શરૂઆત કરી હતી। ચાલુ વર્ષે લાલબાગચા રાજાની થીમ ખૂબ જ જોરદાર અને દર વર્ષ કરતાં એકદમ અલગ છે। આજથી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરી ધન્યતા અનુભવશે।